કેમ છો? મજામાં? રવિવારની બોધુમતી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્રો, મારા દોસ્તો, એવું કહેવાય છે કે તે વ્યક્તિ જ જીવનમાં કંઈ શીખી શકે છે, કંઈ જાણી શકે છે જે વ્યક્તિ બીજી વ્યક્તિઓમાં સારી બાબતોની નોંધ લે અને તેને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે. આવી જ કંઈ વાતને ટૂંકી વાર્તા તરીકે ખૂબ સરસ રીતે લખાયું છે. આજની જે વાર્તા છે તેનું નામ છે ગુનેગાર અને આરોપી. વાત છે જાપાનની. જાપાન દેશમાં એક ઉકાય કાકુસો નામના આધ્યાત્મિક ગુરુ રહે. આ ગુરુ પાસે આધ્યાત્મિકતાનું એટલું બધું જ્ઞાન હતું કે લોકો દૂર દૂરથી તેમની પાસે જ્ઞાન મેળવવા આવે. આવી જ એક વખત ઉકાય કાકુસો સાહેબ પોતાના શિષ્યો સાથે બેઠેલા હતા. અચાનક જ કાકુસો ગુરુએ તેમના શિષ્યોને કહ્યું કે જ્યારે તમે તમારા સંબંધીઓને જુઓ ત્યારે તમે પોતાને જ તેની અંદર જોવાનો પ્રયાસ કરો. આ સાંભળતા જ એક શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો કે ગુરુજી, તો આમાં તો આપણે સ્વાર્થી ના કહેવાઈએ? કારણ કે જો આપણે બીજા લોકોમાં પોતાને જ જોવાનો પ્રયાસ કરીએ તો પછી આપણે બીજામાં જે સારું છે તે તો આપણે જોઈશું જ નહીં, આપણને આપણું જ દેખાશે. ઉકાએ કાકુસો ગુરુ થોડું હસ્યા, થોડું સ્મિત કર્યું. તેમણે કહ્યું કે મારા શિષ્યો, વાત તમારી સાચી છે, પણ આ જે મનુષ્ય છે, જે માનવ છે, તેની સૌથી વિચિત્ર વાત એ છે કે તે હંમેશા બીજા વ્યક્તિઓમાંથી કંઈક ને કંઈક ખરાબ શોધવાનો પ્રયાસ જ કરતો હોય છે. બહુ ઓછા મનુષ્યો, બહુ ઓછા માનવો એવા છે કે જે બીજા લોકોમાં કંઈક સારું અને સાચું શોધવાનો પ્રયાસ કરે છે. આજનો સમય અને આવનારો સમય એવો લાગી રહ્યો છે કે માણસ જ માણસનો જાણે દુશ્મન હોય. વ્યક્તિ પોતાની અંદર જે છે તે તો બતાવતો જ નથી, પરંતુ બીજાનામાં શું ખોટું છે તે ચોક્કસ જ બતાવવાનો પ્રયાસ કરશે. ને હંમેશા તે પોતાને બીજા વ્યક્તિથી જરા ઊંચો છે તેવું બતાવવાનો પ્રયાસ કરતો હોય છે. કાકુસો સાહેબ આવું કહી રહ્યા હતા, ગુરુજી કહી રહ્યા હતા, શિષ્યો બધા સાંભળી રહ્યા હતા. બધા શિષ્યો ખૂબ જ શાંતિથી, ખૂબ જ રસપૂર્વક આ વાતો સાંભળી રહ્યા હતા. ગુરુજીએ આગળ કહેવાનું ચાલુ રાખ્યું કે વ્યક્તિ જ્યારે બીજા લોકોમાં સારું જુએ છે અને એને લાગે છે કે આ વ્યક્તિમાં મારા કરતું સારું છે, તો તે ત્યાં આગળ આવી બાબતોને નકારે છે અને પોતે એના કરતાં વધારે સારો છે તેવું બતાવવા માટે વ્યક્તિમાં જે ખરાબ વસ્તુ નથી હોતી તેની પણ નોંધ લે છે. એટલે પોતાને સારો કરવા માટે બીજાને ગુનેગાર ઠેરવે છે. કાકુસો સાહેબે કહ્યું કે વાત ખૂબ જ કડવી છે, પરંતુ આ જ હકીકત છે. આજે જે દુનિયા ચાલી રહી છે તે બહુ ઓછા લોકો જે આધ્યાત્મિકતાનો ભાવ સમજે છે, જે લોકો સારું અને સાચું કામ કરવા માટે તત્પર છે, જે લોકો સારા અને સાચા માર્ગે છે, તેવા લોકોના હિસાબે જ અત્યારે દુનિયા આટલી ટકેલી છે. બાકી જે પ્રમાણે એક મનુષ્ય બીજા મનુષ્ય વિશે વિચારે છે એવું લાગે છે કે બંને એકબીજાના જાણે જાની દુશ્મન હોય. વ્યક્તિ ત્યાં સુધી નકારાત્મકતાનો ભોગ બને છે કે સામેવાળી વ્યક્તિ સાચી હોય ને તો પણ તેને બદનામ કરવાનો, તેને ખોટો ઠેરવવાનો એવા જાત જાતના જુગાડ કરશે, જાત જાતના પ્રયાસો કરશે કે દુનિયાને એવું જ લાગે કે આ જે માણસ કહી રહ્યો તે સાચું છે અને જે માણસ વિશે કહી રહ્યો છે તે પણ સાચું છે. અને સૌથી ખરાબ બાબત એ છે કે જ્યારે કોઈના વિશે કંઈ કહેવામાં આવે છે, જેને કહેવામાં આવે છે તે વ્યક્તિને પણ એટલું પણ ભાન નથી હોતું કે તે એ બાબતની ચોખવટ કરે. કાં તો તે માણસે તે બાબતને નકારવી જોઈએ,
આ તો પછી તેને જે માહિતી આપવામાં આવી છે, જે કહેવામાં આવ્યું છે તેની ઉપર તપાસ કરે, તેની ચોખવટ કરીને પછી જ કોઈ નિર્ણય લે. વાત બહુ જ ગંભીર છે, બહુ મહત્વની છે. કાકુસ્વએ કહ્યું, મારા શિષ્યો, તમારે પણ જો જીવનમાં કંઈક હાંસિલ કરવું હોય, કંઈક સારું અને સાચું મેળવવું હોય, તો તમારે પણ અન્ય લોકોમાં સારું અને સાચું જોવાનો પ્રયાસ કરવો જોઈએ. તેને આપણા જીવનમાં, તમારા જીવનમાં અમલમાં લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને આગળ વધવું જોઈએ. જો તમે નકારાત્મકતાને મહત્વ આપ્યું તો સમજો કે તમે તમારા જીવનના ધ્યેયથી ભટક્યા. ઠાકુસો ગુરુજીએ કહ્યું, એટલા માટે જ મેં કહ્યું કે જ્યારે તમે તમારા ભાઈ ઉપર કે તમારા મિત્ર ઉપર કે તમારા પરિવાર ઉપર કોઈ આરોપ મૂકો છો, ત્યારે સમજવું કે તે ખટલો તમારી સામે જ ચાલી રહ્યો છે, એટલે તે કેસ તમારી સામે જ છે. વાત બહુ જ ઊંડી છે, ખૂબ સમજવા જેવી છે. બસ આટલું કહીને ગુરુજીએ વાત પૂરી કરી અને શિષ્યો પણ ગુરુજીનું જે કહેવા માંગતા હતા તે સમજ્યા અને તેમને તેમના જીવનમાં ઉતારીને આગળ વધવાનું એકબીજાને વચન આપ્યું. બસ મારા મિત્રો, આ વાર્તા અહીંયા પૂરી. આ વાર્તા જે છે, ગુનેગાર અને આરોપી, તે આપણને આપણા જીવન વિશે ઘણું બધું કહી જાય છે, શીખવી જાય છે. વ્યક્તિ જ્યારે પોતાને બીજા કરતા ઊંચો બતાવવાનો પ્રયાસ કરે ત્યારે તે ચોક્કસ જ અન્ય વ્યક્તિઓની ખામી શોધતો હોય છે. બીજા લોકોમાં સારું શું છે તેની ઉપર તે વિચારતો નથી, પરંતુ વ્યક્તિ ખોટો કેમ છે, તેનામાં ખરાબી શું છે તેની ઉપર જ ધ્યાન આપતો હોય છે. એટલે જો સાચો અને શાણો વ્યક્તિ જો ફક્ત ને ફક્ત અન્ય લોકોમાં કંઈ સારું શોધે, તે સારાને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે અને પ્રયાસ કરીને એની પર કામ કરીને આગળ વધે, તો ચોક્કસ જ દરેક વ્યક્તિ પોતાનું જીવન વધારે સારું બનાવી શકે છે. નહીતર આવી જ રીતે ખોટી વસ્તુઓની નોંધ કરીને, બીજા લોકોને નીચા દેખાડીને પોતાને ઊંચા કરવામાં આપણે પોતાનું જ ખરાબ કરી શકીએ છીએ. માટે મારા મિત્રો, આ જે વાર્તા છે ગુનેગાર અને આરોપી, તે આપણને એવું કહી રહ્યું છે કે જ્યારે આપણે બીજા કોઈને ગુનેગાર ઠેરવવાનો પ્રયાસ કરીએ ત્યારે સમજવું જોઈએ કે તે આરોપી આપણે જ છીએ. જ્યારે આપણે બીજા લોકોમાં ખરાબ જોવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે તેનું સારું છે તે નકારીએ છીએ અને પોતે તેનાથી વધારે સારા છીએ તેવું બતાવવા માટે તે વ્યક્તિની ખરાબીઓ આપણે વધારે નોંધીએ છીએ, જે ખોટું છે. બસ મારા મિત્રો, આપણે આજથી જ આપણી સાથે જોડાયેલા લોકોમાંથી કંઈક ને કંઈક સારું અને સાચું શીખવાનો પ્રયાસ કરીએ, સારું નોંધવાનો પ્રયાસ કરીએ, આપણા જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને ઓર વધારે સારું બનાવીએ. બરોબર ને? અમારા મિત્રો, આવી જ રીતે રવિવારની બોલતી ટોકી વાર્તાઓ જે રોજના સુવિચાર અંગ્રેજી અને ગુજરાતીમાં, ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામથી 80 રિઝલ્ટથી 80 જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે, આ બધા જ વિડીયોઝ તમે તમારા ફ્રેન્ડ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરીને, શેર કરી, સબસ્ક્રાઈબ કરીને એક જે પોઝિટિવિટીની ચેઇન મેં શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો. મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે સકારાત્મકતા અને હકારાત્મકતા અને પોઝિટિવિટીને બંને એટલી ફેલાવવામાં આવે. કારણ કે આજે માણસ દરેક નાની બાબતોમાં, નાની વસ્તુઓમાં નકારાત્મક થઈ જાય છે, નેગેટિવ થઈ જાય છે અને પોતાનું જીવન બરબાદ કરે છે અને વેડફે છે. બસ મારા મિત્રો, આપણે અને આપણા પરિવારના લોકો, આપણા મિત્રો આવી બધી નકારાત્મકતાથી બહાર આવે, હકારાત્મક અભિગમ અપનાવે, પોઝિટિવિટીને પોતાના મનમાં ઉતારે, દિલમાં ઉતારે અને તેની પર કામ કરે. જો ઈચ્છતા હોઈએ તો આ પોઝિટિવિટીની ચેનલને, સકારાત્મકતાને તમે વધારે
શેર કરી શકો છો, ફોરવર્ડ કરી શકો છો. મને વિશ્વાસ છે કે તમે આટલું તો મારા માટે ચોક્કસ જ કરશો ને? સારું મારા મિત્રો, હવે મળીશું આપણે આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટોકી વાર્તાનું નામ છે ડમફાસનો સમય નથી. આવતા રવિવારની બોલતી ટોકી વાર્તાનું નામ છે ડમફાસનો સમય નથી. તો મળી આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.